સ્ટુડન્ટ, કેમ છો? જો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 તત્વના આવર્તનીય ગુણધર્મો વિશે અભ્યાસ કરવાના છીએ, જેની અંદર આપણે આજનો ટોપિક હશે આધુનિક આવર્ત કોષ્ટક. તો આપણે બધા જાણીએ છીએ કે અત્યાર સુધીમાં આપણે 1 થી 20 તત્વો જેમ કે હાઇડ્રોજન થી લઈને કેલ્શિયમ સુધીના સ્ટડી કર્યું છે. દરેક તત્વનો પરમાણુ ક્રમાંક એટલે કે કયા નંબરનું તત્વ છે એ પણ આપણને ખબર છે, તથા પરમાણુ ક્રમાંક અને પરમાણુ દરાંક બંને વસ્તુનો આપણને ખ્યાલ છે. તો જેના આધારે આવર્ત કોષ્ટક જે છે આધુનિક, એની અંદર કેવી રીતે બધા તત્વોની ગોઠવણી કરેલી છે, એની ખાસિયત શું છે, તો એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આધુનિક આવર્ત કોષ્ટક. તો નોર્મલી તમે તમારી બુકની અંદર જોયું હશે આવર્ત કોષ્ટકમાં કે જુદા જુદા તત્વો, જેમ કે આપણે વાત કરીએ કે હાઇડ્રોજન થી લઈને કેલ્શિયમ સુધીની પહેલા આપણે વાત કરીશું, 1 થી 20 તત્વોની વાત કરીએ. તો આ જે તત્વો જે તમે સિક્વન્સમાં યાદ રાખો છો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, આ બધા તત્વો જો એક સીધી લાઈનમાં લખેલા નથી, એ બધા એક આડી લાઈનમાં લખેલા છે. એ બધા તત્વોને આડી લાઈનમાં લખેલા છે. તો નોર્મલી ફર્સ્ટ કન્ડિશન આપણે વિચારીશું તો જુઓ, પહેલા એક હાઇડ્રોજન હશે અને સામે ક્યાંક હિલિયમ લખેલું છે, સામે ક્યાંક હિલિયમ છે. પછી હાઇડ્રોજન ની નીચે લિથિયમ હશે, સોડિયમ હશે, પોટેશિયમ હશે, રૂબિડિયમ હશે, સીઝિયમ એન્ડ ફ્રેન્કિયમ. मतलब કે પહેલી લાઈન તમે જોશો ઊભી લાઈન, તો એમાં તત્વોનો ક્રમ આ રીતનો હશે: હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રેન્કિયમ. શોર્ટમાં યાદ રાખવું હોય તો તમે બોલી શકો લીના કે રૂબી સીઝિયમ ફરવા ગઈ. લીના કે રૂબી સીઝિયમ ફરવા ગઈ. પણ આ જે તત્વો જે ગોઠવેલા છે પહેલી લાઈનમાં, એની ખાસિયત શું છે એના વિશે આપણે જાણવું છે. તો જો પહેલી વસ્તુ આપણે વાત કરીએ, જે ઊભી લાઈનો આવર્ત કોષ્ટકમાં છે, આ રીતે ઊભી લાઈનો, એને આપણે સમૂહ કહીશું. ઊભી લાઈનો જે છે એને આપણે સમૂહ કહીશું. સમૂહની જે ઊભી લાઈનો છે એવી ટોટલ 18 લાઈનો છે, એટલે કે કુલ 18 સમૂહો આવેલા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભ છે, જેમ કે એક્ઝામ્પલ મેં બતાવ્યું કે સમૂહ 1 એના તત્વો છે, આ બધા સમૂહ 1 ના તત્વો છે. એવા અલગ અલગ સમૂહના અલગ અલગ તત્વો હશે. એ સમૂહ એ કુલ ટોટલ 18 સમૂહ છે. અને કોને કહેવાય તો જે ઊભા સ્તંભ છે એને આપણે સમૂહ કહીશું. ચલો, સમૂહની ગણતરી થઈ ગઈ. બીજી કન્ડિશન, જે આડી લાઈન આપેલી છે આપણને, આડી લાઈન, જેમ કે આપણે વાત કરીએ લિથિયમ પછી જે ત્રીજા નંબર પછી ચોથા નંબરનું તત્વ આવશે, કયું આવશે? તો આપણે આવર્તનું એક એક્ઝામ્પલ હું તમને આપું. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. मतलब કે બીજી લાઈન હશે અહીંયા, બીજી લાઈન. હવે આડી લાઈનો બધી હશે. જે આડી હરોળ અથવા તો લાઈન છે એને આપણે આવર્ત કહીશું, જેને આપણે આવર્ત કહીશું. અને આવા કેટલા આવર્ત છે કુલ? તો કુલ 7 આવર્ત છે. કુલ 7 આવર્તો છે. मतलब 18 સમૂહ અને 7 આવર્તમાં આવર્ત કોષ્ટક આપણું ગોઠવાયેલું છે. ચલો, આવર્ત કોષ્ટકના મેન ઓવરવ્યુ આપણે જોઈ લીધું કે કેટલા સમૂહ છે, કેટલા આવર્ત છે. હવે આપણે સમૂહની લાક્ષણિકતા શું છે એ આપણે જોઈએ. તો સમૂહ માટે આપણે પ્રથમ વાત કરીએ તો હમણાં જે એક્ઝામ્પલ લીધેલું હતું એ જ એક્ઝામ્પલ ઉપરથી જોઈએ. જેમ કે પ્રથમ સમૂહની આપણે વાત કરીએ તો પ્રથમ સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આપણે પહેલા જે 3 કે 4 તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના, એની ખાસિયત વિશે આપણે અભ્યાસ કરીશું. તો બાકીના બધા જ તત્વોમાં જે ડિફરન્સ છે જે આપણને ખ્યાલ આવી જશે. તમને ખ્યાલ હશે કે હાઇડ્રોજન એ પહેલા નંબરનું તત્વ છે, લિથિયમ
એ ત્રીજા નંબરનું તત્વ છે, સોડિયમ 11મા નંબરનું તત્વ અને પોટેશિયમ એ 19મા નંબરનું તત્વ છે. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો હાઇડ્રોજન માટે તો 1, પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે. અને જો કક્ષાનું નામ પણ આપણે આપવા માંગતા હોઈએ તો જોઈ લઈએ. પહેલી કક્ષા હોય એને K કક્ષા કહેવાશે, બીજી કક્ષા હોય એને L કક્ષા કહેવાશે અને ત્રીજી કક્ષા હોય એને M કક્ષા કહેવાશે. હવે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન છે તો K કક્ષામાં ભરાશે. લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે તો 3 ઇલેક્ટ્રોન ગોઠવણી આપણે જ્યારે કરીશું તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે. કેટલા બાકી રહ્યા બકા? 2 ઇલેક્ટ્રોન તો અહીંયા આવી ગયા, એક બાકી રહી ગયો જે L કક્ષામાં આવશે. હવે વાત કરીએ સોડિયમની તો સોડિયમમાં કુલ 11 ઇલેક્ટ્રોન છે જેમાંથી પહેલી કક્ષા એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે. 2 ઇલેક્ટ્રોન આવી ગયા, 11 માંથી 2 ગયા તો બાકી કેટલા રહેવાના છે બકા? 11 માંથી 2 ગયા તો 9 બાકી રહેશે. બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાશે તો 2 8. હવે કેટલા બાકી રહ્યો? 1. તો M ની અંદર 1 ઇલેક્ટ્રોન આવશે. સેમ કન્ડિશન આપણે 19 માં ગોઠવવું હોય તો 2881 આવશે. તો આ રીતે સમૂહના તત્વો હશે. જો એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈશું તો દરેક તત્વમાં જે બહારની કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા જુઓ, દરેકમાં 1 છે. કોઈ પણ તત્વ આપણે લઈશું સમૂહમાં એની બાહ્ય કક્ષામાં એટલે કે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, જેમ કે હાઇડ્રોજનમાં છેલ્લી કક્ષા K છે, લિથિયમમાં છેલ્લી કક્ષા L છે, સોડિયમમાં છેલ્લી કક્ષા M છે અને પોટેશિયમમાં N આવશે. તો દરેક છેલ્લી કક્ષા આપણે દરેક તત્વની વાત કરીશું તો દરેક તત્વમાં છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. ભાઈ દરેકમાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. તો અહીંયા આપણે જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈશું આપણે તો જે બી તત્વો હશે એ તત્વોની બાહ્ય કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હશે. તો પહેલો પોઈન્ટ શું આપણે ધ્યાન રાખીશું? કોઈ પણ સમૂહમાં સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હશે. બીજા એક સમૂહની પણ આપણે વાત કરી જોઈએ, જેમ કે સમૂહ 17 ની વાત કરીએ છીએ. સમૂહ 17 એના તત્વો કયા છે? તો તત્વોના નામ લખીએ. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન. આપણે પહેલા 4 તત્વોનું જોઈએ, જેમાંથી ફ્લોરીન જે છે એ 9 નંબરનું છે અને ક્લોરીન જે છે એ 17 નંબરનું છે. આપણે 1 થી 20 સુધીની જ વાત કરીએ. ગોઠવણી કઈ રીતે રહેશે? તો જુઓ, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેશે, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેશે. 17 ની ગોઠવણી કરવી હોય તો પહેલામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 7 ઇલેક્ટ્રોન. જો અહીંયા બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 7 છે. મતલબ કે સમૂહ આપણે કોઈ પણ લઈએ, પહેલો સમૂહ હોય, બીજો હોય, ત્રીજો હોય કે 17મો હોય, બાહ્ય કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય છે. બીજો પોઈન્ટ, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ સમાન હોય છે. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ સમાન હોય છે. તો બીજો પોઈન્ટ, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ સમાન હોય છે. તો આ આપણે જોયો સમૂહના ગુણધર્મો કે કોઈ પણ સમૂહમાં જે તત્વો આવેલા હશે એ તત્વો કેવા હશે, એકબીજા પ્રત્યે કેવી સિમિલારિટી રાખતા હશે.
તો મતલબ કે તત્વની ઇલેક્ટ્રોન રચના જો આપણે જાણતા હોઈએ તો એના રાસાયણિક ગુણધર્મો પણ આપણે જાણી શકીએ છીએ. તો જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એ બધા જ તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની વૃત્તિ પણ સમાન હોય છે, જેના પરથી આપણે અહીંયા નોટ ડાઉન કરી શકીએ કે દરેક સમૂહમાં જે પણ તત્વો હશે એ બધા જ તત્વોમાં કંઈક ના કંઈક સિમિલારિટી હશે. તો આ આપણે સમૂહની વાત કરેલી. હવે આપણે આવર્તની વાત કરીએ. આટલો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આપણે આવર્તનું એક્ઝામ્પલ હું તમને આપું છું. તો આવર્ત માટે આપણે વાત કરીએ તો આપણે સોડિયમ વાળો આવર્ત જોઈએ. આપણે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. એના પછી આવશે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. કયા નંબરના તત્વો છે બગા? સોડિયમ એ 11 નંબરનું તત્વ, મેગ્નેશિયમ એ 12 નંબર, એલ્યુમિનિયમ 13 નંબર, સિલિકોન 14, 15, 16, 17 and 18. હવે દરેકની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય, આજે લખીએ આપણે શું છે? પરમાણુ ક્રમાંક. આજે લખીએ આપણે પરમાણુ ક્રમાંક છે. હવે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય તો કેટલી થશે બગા? મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું થિયેટર વાળું, કે એક થિયેટરમાં પહેલી લાઈનમાં 2 સીટ છે તો 2 જ લોકો બેસી શકશે. એના પછી ક્રમશઃ જે સીટો છે એમાં 8 એટલે કે 8 પર્સન બેસી શકશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ 11 ઇલેક્ટ્રોન છે તો ગોઠવણી કઈ રીતે કરીશું? તો 2 8 1 2 8 1. મેગ્નેશિયમમાં વાત કરીએ તો 2 8 2 તો કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. એલ્યુમિનિયમમાં આપણે વાત કરીએ 2 8 3. સિલિકોનમાં વાત કરીએ આપણે 2 8 4. ફોસ્ફરસની વાત કરીશું તો એમાં હશે 2 8 5. એ રીતે ક્રમશઃ આપણે જોઈશું તો અહીંયા આવશે 2 8 6. ક્લોરીન માટે આવશે 2 8 7 અને આર્ગોન માટે આવશે 2 8 8. તો અહીંયા ડિફરન્સ દરેકમાં શું છે બકા જુઓ. તો અહીંયા પહેલામાં 2 એટલે કે કે કક્ષા કહેવાશે, 8 એટલે કે એલ કક્ષા કહેવાશે અને જે 1 છે એ એમ કક્ષામાં આવેલો છે. અહીંયા પણ છેલ્લો કયા કક્ષામાં આવેલો છે? એમ કક્ષામાં. આવી કઈ કક્ષા કહેવાશે? એમ. એટલે કે આવર્તમાં જેટલા પણ તત્વો હશે, આવર્તમાં જેટલા પણ તત્વો હશે એ દરેકમાં બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં હશે. આવર્તમાં જેટલા પણ તત્વો હશે એ દરેક તત્વનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં હશે. સમાન કક્ષા એટલે અહીંયા કેટલી છે બગા? m. કેટલી છે? m. m કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલો છે. પહેલી k કહેવાશે, એના પછી l, પછી m. એક પોઈન્ટ થઈ ગયો બગા. સ્ટુડન્ટ, જો આપણે અહીંયા વાત કરેલી કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈશું આપણે, એટલે કે ડાબી બાજુ સોડિયમ છે, સોડિયમથી આપણે જેમ જેમ આર્ગોન તરફ જઈશું તેમ તેમ તે તત્વના પરમાણુ ક્રમાંકમાં એક સંખ્યાનો એટલે કે એક અંકનો વધારો થતો જાય છે. જેમ જેમ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈશું તેમ તેમ તત્વના પરમાણુ ક્રમાંકમાં એક અંકનો વધારો થાય છે.
હવે એનાથી આગળ જોઈએ ઇલેક્ટ્રોન રચનામાં, તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તત્વની ઇલેક્ટ્રોન રચનાની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય છે. તત્વની ઇલેક્ટ્રોન રચનામાં તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોનનો વધારો થતો જાય છે. તો આ હતા ગુણધર્મો આવર્તના, એટલે કે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ અને આવર્ત કુલ 18 સમૂહ 7 આવર્ત, સમૂહમાં તત્વોમાં શું સિમિલારિટી છે, આવર્તમાં કઈ રીતે ડિફરન્ટ છે કે સિમિલર છે, એના વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો. હવે આપણે આગળના લેક્ચરમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. થેન્ક યુ.